આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આજથી લંડનની ધરતી પર આપણે 3 દિવસનું પારાયણ મહિમા વિશે કરી રહ્યા છીએ. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં જે લખ્યું છે, જે રોજ આપણે વાંચીએ છીએ, મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. અને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કદાચ કરશો તો પણ જીવ બળને પામશે નહીં. એટલે વિચાર્યું કે હવે આપણે મહિમામાં ડૂબીએ. પણ મહિમાની વાતો સાંભળીએ જ્યારે, ત્યારે આપણને આમ ખૂબ બળ મળી જાય, આનંદ આવી જાય, ફ્રેશ થઈ જવાય, મૂડ સારો થઈ જાય, ઉમંગ પ્રગટી જાય, ઉત્સાહ પ્રગટી જાય, એક્ટિવનેસ વધી જાય, માયા સામે લડવાનું બળ મળી જાય, બધું થાય. પરંતુ એ મહિમાના પૂર પાછા ઓસરી જાય એટલે ફરી પાછા, એટલે પહેલી કન્ડિશન એ છે. ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની પહેલી વાતમાં શું લખ્યું ખબર છે? ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી. અને નિરંતર કરવાની, સાંભળવાની. ખાલી 3 દિવસ નહીં, નિરંતર, ઢીલા ઢપ. એમ જ્યારે મહિમાની વાતો સાંભળીને ત્યારે એમ થાય કે હવે દોડી લેવું છે, હવે જીવી લેવું છે, હવે બસ માયા સામે ફાઇટ આપી જ દેવી છે, ગમતામાં વર્તી જ લેવું છે, બધું જ થાય. બહુ સારા સારા એટલા બધા સંકલ્પો ઉઠવા માંડે આપણને. પણ જો એ મહિમાનો પ્રભાવ ઘટી જશે તો ઢીલા ટપ થઈ જવાય પાછું. એટલા માટે બિગિનિંગમાં હું તમને વાત કરું છું કે આપણો મહિમાનો પ્રભાવ ક્યારેય ઓછો નહીં થવા દેતા. હવે આપણે પારાયણ શરૂ કરતા પહેલા પહેલો એક પ્રશ્ન પૂછી લઉં તમને બધાને કે ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર મૂર્તિ છે એવું કેટલા જણામાંથી માને છે? જેટલા માનતા હોય એટલા હાથ ઊંચો કરો. બધા જ માને છે. બીજો પ્રશ્ન એ પૂછું છું કે ભગવાન સ્વામિનારાયણ ને ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રી મહારાજ ને યોગીજી મહારાજ, સ્વામીજી અને પ્રબોધ સ્વામી, આ 6 જે મૂર્તિ છે એ જે બોલે છે એ પરમ સત્ય સ્વરૂપ છે એવું કેટલા માને છે? પરમ સત્ય. ઓકે. થોડો એમાં આગળ પ્રશ્ન પૂછું છું કે તમે તમારી બુદ્ધિમાં જેટલો વિશ્વાસ છે એની કરતાં આ 6 મૂર્તિના વચનમાં જેને વિશ્વાસ હોય એવા કેટલા? એવા હાથ ઊંચો કરો. થોડાક ઘટ્યા આમાં એવું લાગ્યું. હું એ કહેવા માંગુ છું, આ 6 જણા જે છે ને, 6 ગુણાતીત સ્વરૂપો જે થઈ ગયા,
અત્યારે આપણી સાથે પ્રભુ સ્વામીજી છે, કેનેડાની ધરતી પર વિનીપેગ બિરાજમાન છે. એ જે કહી ગયા છે, વચનામૃત ભગવાન સ્વામિનારાયણની પરાવાણી, સ્વામીની વાતો ગુણાતીતાનંદ સ્વામીની પરાવાણી, કે એમને જે બી કથા વાર્તાઓ કરી હોય, સાસી મહારાજ, યોગી મહારાજ, સ્વામીજીના પ્રભુ છે, એમને જે વાત કરી છે ને એ જ હું કહેવાનો છું, મારું ઘરનું કશું કહેવાનો. એટલે તમે જ્યારે વાત સાંભળો ને ત્યારે કદાચ તમારી બુદ્ધિમાં ન બેસે તો બુદ્ધિને તરત જ કહી દેજો કે તારા કરતાં આ બહુ મોટા છે અને એમને કહ્યું છે એટલે સાચું છે. આવી તૈયારી હોય તો તમે બેસો, અને જો આવી તૈયારી ના હોય તો ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ, ગો ટુ હોમ. જો વિશ્વાસ ના હોય તો મતલબ જ નથી. આ માર્ગની અંદર ભગવાનની વાણીમાં જો કોઈને વિશ્વાસ ના હોય ને તો આ માર્ગે નહીં ચાલી શકાય. બધાને પોતાની બુદ્ધિની નિષ્ઠા વધારે છે ભગવાનની નિષ્ઠા કરતાં. એવા કોક હોય થોડા ઘણા. આપણે અહીંયા બધા અંગત બેઠા છીએ હરિપ્રબોધમ પરિવારના, એટલે બધાએ આ પાક્કું રાખવાનું. હવે આપણે મહિમા શા માટે સમજવો જોઈએ એ પહેલાં થોડુંક સમજી લઈએ. આપણે પહેલો પ્રશ્ન હું પૂછું કે તમને ખરેખર મહિમા સમજાણો છે કે નથી સમજાણો? જેને ખરેખર મહિમા સમજાણો હોય એ હાથ ઊંચો કરે. એક નિરામય જન્મ્યો, બસ જો એક નિરામય હાથ ઊંચો કર્યો. ડૉક્ટર તમે કર્યું હું આટલા વર્ષ? ભગવાનનો મહિમા આપણે થોડોક સમજ્યા છીએ, થોડોક. આઈ વુડ સે લેસ દેન 0.01%. 1% બી નથી સમજાયો. જ્યારે ખાલી 1% બી મહિમા સમજી જશે ને પછી ભગવાન સિવાય કોઈ જગ્યાએ માલ મનાશે, કોઈ જગ્યાએ સ્ટક નહીં થઈ જવાય. પછી એ દુઃખ હોય કે સુખ હોય, સ્ત્રી હોય કે ધન હોય, માન હોય કે મોટપ હોય, ગમે તે જગ્યાએ, ઘર હોય કે ગમે ત્યાં હોય, વસ્તુ હોય કે પદાર્થ હોય, કન્ટ્રી હોય, સ્થાન, ગમે તે જગ્યાએ કોઈ જગ્યાએ બંધાવાશે નહીં અથવા ભગવાનના માર્ગે ચાલવામાં બંધનરૂપ નહીં થાય. એ કુંભાર હતા, ગરીબ બિચારા, અને થોડુંક બિચારાને કામ મળે, માટીના વાસણો બનાવે. એમ ગધેડા હોય ઘરે, ચાકડો હોય, એની ઉપર વ્હીલ પર બધું બનાવે, માટલા ને બધા વાસણો માટીના. બહુ ચાલતું નહોતું, માંડ સર્વાઈવ થતા હતા. પછી એને વિચાર આવ્યો કે સારું કંઈક આમાં તો ચાલતું નથી, એટલે એને લોટરીની ટિકિટ લીધી. આ તો યોગી મહારાજની બોધકથાનો પ્રસંગ છે. હવે એની પહેલાંનો ક્યારનો પ્રસંગ હશે આ ખબર નહીં. એટલે તે વખતે તો એટલે પછી એને લોટરીની ટિકિટ લીધી. તે વખતે રૂપિયાની વેલ્યુ કેટલી બધી હતી, અને સંજોગોના આધીન એનું નસીબ ખુલ્યું ને 30,000 રૂપિયાની લોટરી લાગી. 30,000 તે વખતે, એટલે બિગ એમાઉન્ટ કહેવાય. અને પેલા લોટરીવાળાએ કીધું કે તમને 30,000 રૂપિયા લાગ્યા છે લોટરીમાં, તમે જીતી ગયા છો. તો કે ક્યાં છે કે? તો કે હું તમને આપું, મારી પાસે. બોલાવ્યા, આપ્યા, અને 30,000 રૂપિયા જોયા, જે કુંભારે જિંદગીમાં 5 રૂપિયા જોયા નહોતા. તે વખતે તો એક નયા પૈસાની કિંમત હતી. 5 રૂપિયા તો જોયેલા જ નહીં. રૂપિયો જોયો હશે કેમ પ્રશ્ન હશે, પણ 5 રૂપિયા તો નહોતા જ જોયા. અને એને એકી સાથે 30,000 રૂપિયા અને જોયા ને તો એ બેર ના કરી શક્યો. એનો મગજ જય સ્વામીને તૂટી ગયું, ચસકી ગયો, ગાંડો થઈ ગયો. રાઈટ? આપણે છે ને પંચ વિશેના સુખમાં ચસકી જઈએ છીએ. ચસકી જઈએ છીએ એટલે હું એમાંથી બહાર નથી નીકળાતું, એના આકારે થઈ જવાય છે. ભગવાનને ભૂલી જવાય. સારું ખાવાનું મળે, સારું જોવાનું મળે, સારો પૈસો મળે, સારી જોબ મળે, સારો બિઝનેસ ચાલે, ચસકી જવાય છે આપણાથી, ગાંડા થઈએ.
એને એ વિષય છે, જેને જેમાં વૃત્તિ છે, જેમાં જેમાં રાગ છે, એ જ્યારે મળે છે ત્યારે ભગવાન બાજુમાં. હજુ વિષયમાં જ્યાં સુધી રાગ છે ને ત્યાં સુધી ભગવાનનો મહિમા સમજાણો નથી. એટલે હવે તો ગામમાં બધા બધા વિચારે કે હવે આ તો ગાંડો થઈ ગયો, હું કરવું શું હવે? બધા બહુ ટ્રાય કર્યા, વૈદના અંતે બધા, પણ પેલો તો ગાંડો થઈ ગયો. હવે 30,000 રૂપિયા આવ્યા તો વાપરવા ના રહ્યો. હરખો હાજો થાય તો વાપરે ને. એક ડાયો માણસ હતો ગામમાં, એને થયું કે આપણે આનો રસ્તો કાઢીએ. એ કે આપણે એને હાજો કરી દઈએ. કેવી રીતે? તો કે બેંકમાં લઈ જઈએ. એક હશે બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે જે હશે તે બેંકમાં લઈ ગયા હશે. કદાચ બાર્કલે આવે, ખબર નહીં, હવે જે હશે તે. બેંકમાં લઈ ગયા અને પછી બેંકના મેનેજરને કીધું કે થોડુંક આટલું તમારે હેલ્પ કરવાની છે. તે બધી તિજોરીમાં જે લોકરની અંદર જે બધા લાખો રૂપિયા હોય, લોકોએ બધા જમા કર્યા હોય, એ દેખાડવાના છે ખાલી. અમારે જોઈતા નથી, ખાલી થોડી વાર માટે દેખાડવાના છે. એટલે ત્યારે તો બધું કોઓપરેટિવ હતું ને અત્યારની જેવું સિક્યુરિટી સિસ્ટમ બધું નહોતું, એટલે હા પાડી દીધી. અને પછી પેલા કુંભારને લઈ ગયા અને પછી તિજોરી ખોલી અને જે લાખો રૂપિયાના થપ્પા જોયા રો કે બંડલો ને બંડલો, ત્યારે એને વિચાર આવ્યો કે ઓહો, આટલા લાખો ને કરોડો રૂપિયા છે, તો એની સામે મારા 30,000ની તો કોઈ કિંમત નહીં. મગજ સારું થઈ ગયું. એમ જ્યારે ભગવાનના સુખ અને ભગવાનનો મહિમા સમજાઈ જશે ત્યારે ચસકેલા મગજ આપણા હારા થઈ જશે અને થઈ જશે કે આ વિષયમાં આમાં તો કંઈ માલ છે જ નહીં. એટલા માટે ભગવાનનો મહિમા સમજવો પડે. બસ જ્યાંને ત્યાં ખેંચી જવાય છે, જ્યાંને ત્યાં સ્ટક થઈ જવાય છે, લેક ઓફ ગ્લોરી. ભગવાનનો મહિમા નથી. હવે ભગવાનનો જે મહિમા છે એ ભગવાન, મેં તમને પહેલેથી જ કહ્યું, થોડા વખતે યાદ કરાવીશ તમને હું, કે પહેલાં મેં તમને કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીની પરાવાણી એ આપણા મન અને બુદ્ધિ કરતાં અનંત કોટી ગણી સત્ય છે. એમાં કોઈ દિવસ બુદ્ધિ લગાડાય નહીં, અવિશ્વાસ લવાય. એ ભગવાન સ્વામિનારાયણે પ્રથમના પહેલામાં કહી દીધું છે. વચરામત ગરડા પ્રથમ પહેલામાં જ્યારે પ્રશ્ન, હું બહુ ડિટેલમાં નથી જતો કારણ કે આપણે મહિમાના પ્રસંગો રોજ પાછો ટોપિક બદલાશે. આજે મહારાજનો ગુણાતીતનો મહિમા થોડો સમજીશું, કાલે મંત્ર, મહામંત્ર સ્વામિનારાયણનો આપણને થોડોક જ ખબર છે, કાલે વિશેષ, પછી સંબંધવાળા ભક્તોનો મહિમા ત્રીજે દિવસ. ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ થતી નથી, જેવી જોઈએ એવી પ્રીતિ કેમ નથી થતી, અથવા ભગવાનના ભક્તો સાથે આત્મબુદ્ધિને પ્રીતિ કેમ થતી નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રથમ, હું તમને વતનાવત બોલું છું, તમે નોટ ડાઉન કરી શકો છો અને પછી તમારી રીતે આખું ડિટેલમાં વાંચી શકશો. હું અત્યારે શોર્ટમાં સમજાવું છું. ત્યારે ભગવાન સ્વામિનારાયણમાં એટલો જવાબ આવે છે કે ભગવાનનું મહાત્મ્ય જાણ્યામાં આવ્યું અને જે ભગવાનના મહિમાની વાતો કરે છે એવા સાધુ એનો અભાવ રહે છે. એટલે ભગવાન મહાત્મ્ય જાણ્યામાં આવતું નથી. ભગવાનનો મહિમા જો સમજાય ને તો આ સત્સંગ જે છે ને, હરિપ્રબોધમ પરિવાર, એને વિશે ગાઢ પ્રીતિ થઈ જાય. નથી તો મહિમા ઓછો છે. વચરામત ગરઢા પ્રથમ 24ની અંદર ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછવામાં આવે છે, અંતરમાં ભૂંડા ઘાટ કેમ ટળતા નથી? અંદર અહીંયાને વિશે ભૂંડા ઘાટ ઉઠે છે, સ્ત્રીના કે પુરુષના કે આલોકના કે બીજા બધા જગતના, કોઈ પણ ભૂંડા ઘાટ હજુ ઉઠે છે? ઇફ યસ, તો એનો જવાબ ભગવાન સામે કહે છે કે જેટલો ભગવાનનો નિશ્ચય સમજાશે અને જેટલા ભગવાનનો મહિમા નિશ્ચય થશે ને જેટલો ભગવાનનો મહિમા સમજાશે એટલા ભૂંડા ઘાટ ટળતા જશે. જો આપણા ભૂંડા ઘાટ ઘટ્યા નથી, અશુભ વિચારો ઘટ્યા નથી, તો સમજી લેવાનું કે મહિમા હજુ બરાબર સમજાણો. હું કોની વાત કરું છું? આ ભગવાન સ્વામિનારાયણની વાત કરું છું, મારી વાત નથી કરતો. હું તો ખાલી થોડુંક સંકલન કરીને, થોડું રિસર્ચ કરીને તમારી આગળ રિપ્રેઝન્ટ કરું છું, પણ વાત તો બધી મહારાજની ને ગુણાતીતની જ કરું છું, મારી પોતાની કશી કરતો નથી.
પ્રથમના 25ની અંદર ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે પૂર્ણકામપણું મનાતું નથી. અમુક ડિટેલમાં છે, પણ હું અત્યારે ખાલી એટલું જ પૂછું, પૂર્ણકામપણું એટલે શું? કે હું આ સત્સંગમાં આવ્યો, મહારાજને ગુણાતીત મળ્યા, અક્ષર પુરુષોત્તમની ઉપાસનામાં મને નિષ્ઠા થઈ, સ્વામીજીને પ્રબોધ સ્વામી મળ્યા, હવે મારું કલ્યાણ થઈ ગયું છે, મારું પૂરું થવાનું જ છે, એવું હું હવે પૂર્ણ થવાનો જ છું, એવું વિશ્વાસ આવી જાય, એવું પૂર્ણકામપણું મનાય તો બરાબર છે. નથી મનાતું કે ના ના હજુ મારે આમ બાકી છે ને, આ નડે છે ને, તે નડે છે ને, આ પૂરું નહીં થાય, મારે ફરી જન્મ લેવો પડશે ને, મારું અધૂરું રહી જશે ને, આમ એવું બધું જે રહ્યા કરે છે તો પૂર્ણકામપણું મનાયું નથી. અને પૂર્ણકામપણું નથી મનાયું તો એનું શું કારણ છે? ભગવાનનો મહિમા સમજાણો નથી. વચનામૃત પ્રથમનું 25 હું બોલતો જઈશ, તમારે ખાલી પછી શાંતિથી વાંચજો. તમારે શોધવાની જરૂર નહીં કે મહિમાની વાતો કયા કયા વચનામૃતમાં છે, કઈ કઈ વાતોમાં છે. એમાંથી થોડુંક કહીશું, 100% નહીં, કારણ કે આપણી પાસે એક જ દિવસ છે. આપણને ભગવાનના ભક્તનો, સંત કે હરિભક્તનો, સંબંધવાળા કોઈ પણ મુક્તનો ક્યારેક ક્યારેક અભાવ આવી જાય છે. હું ફરી તમને અત્યારે પૂછું છું, અગાઉ પૂછેલું છે, આજે પૂછું છું કે આમાંથી કોઈ એવો છે કે જેને સત્સંગની અંદર કોઈનો કિંચિત અભાવ કે અવગુણ કે અરુચિ થતી જ નથી, એવું કોઈ હોય તો પ્લીઝ રેઝ યોર હેન્ડ. અક્ષરપીઠ પર નહીં બેસાડું, ખાલી હાથ ઊંચો કરો, નહીં તો કહેશે અહીંયા આમ કરો. ઘણાને પછી એવી અંતરષ્ટ, ના ના મારું માન વધી જાય તો ભાઈ નહીં વધે, હાથ ઊંચો કર. જેને નિષ્ઠાના મહિમા હોય ને એને કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે દિલથી માને કે આ મારું કંઈ છે જ નહીં, જે કંઈ છે એની લઈને જ છે, એવા વિચાર સહિત હાથ ઊંચો કરે. કોઈ છે એવું અભાવ ના હોય એવું? 10-10, 20-20, 30-30, 40-40, 50-50 વર્ષ જે બી હોય, મોસ્ટલી તો બધા યંગસ્ટર છે, પછી 20-30 વધારે કોઈ દેખાતું નથી. પણ જે હોય એને કોઈને અભાવ ના આવતો હોય, એવું નહીં કહેતા કે અમુક આવું કરે તો પછી આવે જ નહીં, ગમે તેવી પરિસ્થિતિમાં અભાવ ના આવવો જોઈએ. ના ના આમ તો મને આવતો નથી, પણ હવે આવું કરે તો પછી તો ના આવે, એવું બનતું હશે? આવે જ. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સંત કે હરિભક્તનો ક્યારેય કિંચિત અભાવ ના આવે એવી સ્થિતિમાં જવું છે તો ભગવાન સ્વામિનારાયણે કાર્યાણીના 9માં જવાબ આપી દીધો છે કે એવો જો ખરેખરો જો મહિમા સમજે જાય, એમાં બધા ઉદ્ધવજીના અને બધાના ઉદાહરણ આપ્યા છે. રાઈટ? ઉદ્ધવજીને કેવો મહિમા હતો વૃંદાવનને વિશે, આ લતા અને તૃણ હું થઉં કે જેને ગોપીઓની ચરણનો રજ મળે. ગોપીઓ કઈ સંપૂર્ણ થઈ ગઈ હતી? કૃષ્ણ ભગવાનની ભક્ત હતી, સંપૂર્ણ તો નહોતી. રાઈટ? કૃષ્ણના આકારે થઈ ગઈ હતી, કૃષ્ણમય થઈ ગઈ હતી, પણ સંપૂર્ણ ના કહેવાય. એવી ગોપીઓના ચરણનો રજ જેને મળે, એવા જે તૃણ, લતા, વૃક્ષ, પુષ્પ, એમાંથી હું કંઈક થાવ તો મને એનો લાભ મળે. આટલો બધો મહિમા જેને હોય એને કોઈ દિવસ કોઈ પણ કૃષ્ણ પરમાત્માના ભક્તનો અભાવ આવી શકે ખરો? तुलसी जाके मुखन से भूले निकसे राम, ताकी पक्की पहनिया मेरे तन की चाम. તુલસીદાસજીને જે આવો મહિમા હતો કે ભગવાન રામનું નામ લે એને મારા શરીરની આ સ્કિન, ચામડાથી જુતિયા બનાવી આપો. સ્કેચર્સમાંથી લાવવાની વાત નહીં, પોતાના ચામડાના. વિચાર કરો કેવો મહિમા છે, એનો કોઈ દિવસ અભાવ આવે ખરો? અભાવ મને આવે છે કોઈ પણ હરિભગતનો, સંબંધવાળાનો, મને મહિમા નથી સમજાણો પૂરેપૂરો. હું પહેલાં એ પ્રૂવ કરવા માગું છું કે આપણને મહિમા હજુ સમજાણો. એમને પારાયણ નહીં કરવાનું, મારે સમજવાનો છે ને તમારે સમજવાનો છે. હું બોલું છું ને તમે સાંભળો છો, મનન ચિંતન તો મારે કરવું પડશે ને તમારે કરવું પડશે. ગુણાતીતાંશની વાતમાં લખ્યું કે એકને એક મહિમાની વાતને 100 વખત વિચારશે ને ત્યારે સ્થિર થશે. 3 દિવસ વિચારવાથી સ્થિર થશે એવી કોઈએ કલ્પના કરવી. હા,
મહિમાનો એંગલ, શા માટે મહિમા, મહિમાના પ્રસંગો, એ બધું જાણવા મળશે પારાયણથી. પણ પછી તમારે મનન ચિંતન કરવું પડશે. નહીં કરો તો ઢીલા ઢસ, કાઠીઓ જેવું થઈ જાય. એવું નહીં થવા દેતા. બસ 365 - 1 = 0. સમજાઈ ગયું? એક દિવસ જો સ્વાધ્યાય ભજન નહીં થયો, કલાકથી ઓછો કરશો તો નહીં ચાલે. માયા ફરી વળશે, વિષય ઘૂસી જશે, અભાવ ઘૂસી જશે, દોષ પજવી જશે, સ્વભાવ વધી જશે. પણ આપણા બધા માટે જે છે એ લોકો 365 - 1 = 0 છે. એવું છે. એથી આગળની વાત કરું છું. 7મો પ્રશ્ન. 5-6 વચનાવતની વાત કરીએ. હવે 7મો. યુવાન છે આપણે બધા, તમારામાંથી મોટા ભાગના યુવાન છે. બીજું બધું હળાહળ કળિયુગ છે. વિષયની અવેબિલિટી ખૂબ છે, ફિઝિકલી એઝ વેલ એઝ વર્ચ્યુઅલી, રાઈટ? એટલે કામની વૃત્તિ ન ભજવતા હોય એવા કોક હોય, કોક જ. યુવાનીમાં વિશેષ પ્રકારે મોટી ઉંમરે એ થોડુંક મંદ પડી જાય વૃત્તિ, એજની ઇફેક્ટ રહે, એમ એનર્જી લેવલ ઘટી જાય બોડીમાં. પણ કામની વૃત્તિ ભર યુવાની અંદર પજવે નહીં. કામને જીતવો હોય તો શું રસ્તો છે? તો લોયાના પહેલા વચનામતની અંદર કહી દીધું ભગવાન સ્વામિનારાયણે, કામને મૂળમાંથી ઉખેડી નાખવો હોય તો ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો. સારી પેઠે અતિશય મહિમા સમજવો પડે, ઉપર છલ્લો નહીં. અતિશય મહિમા સમજાશે તો કામની વૃત્તિ ટળશે, બાકી ટળે નહીં. એથી આગળ હવે નજીકનું, પણ જેમ વિષય છે, આપણે જેમ ઇન્દ્રિયોથી નપાસ થવાય છે મહિમાની કચાશને લઈને, એમ અંતઃકરણ જે છે, મન બુદ્ધિ ચિત્ત અહમ, એ અંતઃકરણને જીતવું છે. મીન્સ કે મન બુદ્ધિ પરનું કંટ્રોલ મેળવવું છે. મન ઉપરનો કાબુ, બુદ્ધિ ઉપરનો કાબુ, ચિત્તમાં આપણે જેવું ધારીએ તેવું ચિંતન, અહમની અંદર કેવળ હું અક્ષર બ્રહ્મ છું એવું જ અહમ, બીજું કોઈ પણ પ્રકારનું અહમ ન રહે, એવી રીતે અંતઃકરણને જીતવું છે. ઇફ યસ, મહિમા સમજવો પડશે. વચનામૃત લોયા 5, યુ કેન રીડ આફ્ટરવર્ડ્સ, રાઈટ? એટલે મહિમા કેટલો બધો સમજવું જોશે, બધું બહુ વચનામૃતમાં છે. એથી આગળ પ્રકૃતિ છે આપણી, દરેકની એક પેટર્ન છે, એક નેચર છે, ઇનહેરન્ટ નેચર છે, કે જે જન્મો જન્મથી હાથે આયા જ કરે છે. આપણું ખોડિયું બદલાય, બોડી બદલાય, ફિઝિકલ બોડી નવું આવે જ, મરી જઈએ પછી બોડી મરે, પછી ભગવાન નવું બોડી આપે. આત્મા તો એનો જ રહેવાનો. પણ આત્માની સાથે જેમ ચોંટી ગયો છે વજ્રની જેમ, એવા જે સ્વાભાવિક પ્રકૃતિ છે ને, એ કેરી ફોરવર્ડ થાય છે. તમારું બેંક બેલેન્સ ને ક્રેડિટ કાર્ડ નહીં થાય. 1 2 2 કે 3 તમારા હાઉસ હશે, 2-3 ગાડીઓ હશે તમારા ફેમિલી વચ્ચે, બેંક બેલેન્સ હશે ઇન્ડિયામાં કે અહીંયા, કે તમારા રિલેટિવ્સ હશે, કશું જ કેરી ફોરવર્ડ થતું નથી. શું થાય છે? અહીંયા જે ભેગું કર્યું છે તે, વેધર ઇટ ઇઝ પોઝિટિવ ઓર ઇટ ઇઝ નેગેટિવ. એ જે સ્વભાવ અને પ્રકૃતિ જે આપણે આવ્યા છે આ જન્મે, કોઈ અતિ શાંત પ્રકૃતિ છે, તો કોઈની અતિશય ચંચળ પ્રકૃતિ છે, કોઈનો એકદમ આમ એકદમ મિક્સિંગ ને સ્વભાવ છે એવો, કોઈનો એકદમ રિઝર્વ નેચર છે, કોઈની સાથે આમ મિક્સ ના થઈ શકે, રસરૂપ ના થઈ શકે. અલગ અલગ પ્રકૃતિ છે ને. કોઈની ફાસ્ટ પ્રકૃતિ છે તો ઘણા એકદમ સ્લો હોય, થાય છે, રહે છે, સી ઉતાવળ છે, એને ક્યાં ભાગી જાય એમ છે, એવા બી હોય. અને ઘણા એવા સ્પીડી હોય. હવે સ્પીડી પ્રકૃતિવાળા ને સ્લો પ્રકૃતિવાળા જોડે ના સેટ થાય, કારણ કે અપોઝિટ પ્રકૃતિ થઈ. તો જે પ્રકૃતિ ઠંડી છે એકદમ, અને હવે એને એક્ટિવ થવું છે, અતિ શાંત પ્રકૃતિવાળો એક્ટિવ ના હોય, અને આ માર્ગમાં તો એક્ટિવ થવું પડશે. તો એને પ્રકૃતિ ચેન્જ કરવી છે, શાંતમાંથી ચંચળ કરવી છે, અથવા શાંતમાંથી એક્ટિવ થવું છે, તો શું કરવું પડશે?
લોયાના 8માં કહી દીધું કે એવી પ્રકૃતિ જો બદલવી હોય, શાંત અને ચંચળ કરવું હોય અને ચંચળને જો શાંત થવું હોય તો ભગવાન અને ભગવાનના ભક્તોનો મહિમા સમજવો. તમે જુઓ આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન ભગવાન સ્વામિનારાયણની જ અત્યારે હું વાત કરી રહ્યો છું, વચનામૃતની જ વાત કરી રહ્યો છું. હું આખો પેરેગ્રાફ વાંચવા જાઉં ને તો થોડોક ટાઈમ જાય. આ ઘડિયાળ સાચી છે ને? સાચી છે, જલ્દી પસાર થાય છે. મારે થોડું સ્પીડી કરવું પડશે, પ્રકૃતિ બદલવી પડશે. શું કરવું પડશે એના માટે? પ્રકૃતિ બદલવા માટે મહિમા સમજવો પડશે. આપણને સૌથી વધારે જો કંઈ પજવતું હોય ને તો આપણો ઈગો છે. ઈગો ઓછા વત્તા અંશે દરેકમાં ઈગો પડેલો છે. કદાચ રજોગુણી તમોગુણી નથી, સાત્વિક ઈગો તો દરેકમાં પડેલો છે. તમારા માઇન્ડમાં ડિસ્ક્રિમિનેશન થાય છે, આવો છે ને તેવો છે, અને આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ, આ ઠીક છે આ ઠીક નથી, આ યોગ્ય છે અયોગ્ય છે, બધી વાતો કરે છે બ્રહ્મવિહારી સ્વામી, બધું બરોબર. પણ આમ આ કાર્યકર્તા બધું બરોબર કરે છે પણ આ ઠીક નથી. એ જે ફોલ્ટ ફાઇન્ડિંગ એટીટ્યુડ રહેશે, સારું નથી દેખાતું ને ખરાબ ભાગ જ દેખાયા કરે છે. સાત્વિક અહમ બહુ જ ડેન્જરસ છે, બહુ જ એટલે ભયંકર. એ અહમનો એક ભાગ જ છે, એક અહમનો પ્રકાર છે સાત્વિક અહમ. માન ટાળવું છે, દેટ ઇઝ એવું અહમ ટાળવું છે. માન ટાળવું છે તો શું કરવું પડશે? લોયાના 16ની અંદર ભગવાન સામે કીધું કે ભગવાનનો મહિમા સારી પેટે સમજો, મહિમા સમજવો પડશે તો માન ટળશે. માન ટાળવા માટેનો રસ. આ મેં ખાલી મુખ્ય 10 મુદ્દા લીધા તમારી પાસે વચનામૃતના. હું ખાલી એટલું સમજાવવા જઈ રહ્યો છું કે જો આપણે આટલું આ પ્રશ્નો પૂછીશું જાતે, ખબર પડશે કે સાલું મારે મહિમા સમજવાનો. પહેલાં તો સ્વામી છે ને ભૂખ લગાડવી પડે. તમે જમો અને ભૂખ ના હોય ને, અત્યારે જમતા અત્યારે અમે ફાન બોરો થાળ હતા, સવારે બેઝિંગ સ્ટોક હતા, બપોરના સુનિલભાઈ ત્યાં, અત્યારે ફાનબોર પેલા ચિરાગભાઈ ત્યાં. બપોરે ભૂખ હતી તો બહુ ખાધું હતું, સાંજે પાછું વહેલા જ મેં અહીંયા આવવાનું હતું એટલે 7 વાગે, એટલે ભૂખ જ નહોતી, એટલે પછી થોડીક ખીચડી ખાઈને નીકળી ગયા. પણ એ ભૂખ વગર જો જમીએ તો ડાયજેસ્ટ ના થાય, અને જો ખરેખરી ભૂખ હોય ને તમે જમો યોગ્ય તો ડાયજેસ્ટ થાય. એ મહિમાની જ્યાં સુધી ભૂખ નહીં હોય ને ત્યાં સુધી 3 દિવસ નહીં 30 દિવસના પારાયણ થાય તો એ કામનું નહીં. એટલે ભૂખ લગાડવા માટે આ પ્રશ્ન પૂછું છું કે ભાઈ સારું, હવે આ બધા પ્રશ્નો સાંભળ્યા પછી એમ લાગે છે સારું મહિમા છે નહીં, જેવો છે તેવો ઉપર છલ્લો છે, અમુક જ છે, રાઈટ. મહિમા સમજવો પડે. મહિમા સમજવું હજુ બીજું કોઈ મોટું સાધન છે. ગુણાતીતાનંદ સાંઈની વાતમાં લખ્યું છે. મહિમાની હવે થોડીક વાતો કરીશ, હવે શરૂ કરીએ આપણે. કે જેના ઘરે એકાંતિક સાધુ ભિક્ષા માગવા જાય ને એ ઘર તીર્થરૂપ થયું છે. જેના ઘરે ભિક્ષા માગવા જાય, એમાં લખ્યું છે કે ભિક્ષા માગવા ઊભા રહે, અંદર જઈને તાળ કરે એટલું બધું નહીં. ખાલી જોડીમાં તમે જતા હોય, બધા સંતો જતા હોય ઇન્ડિયામાં, અહીંયા સંતો જોડી માગવા નહીં આવતા ઠંડીના હિસાબે, પણ જોડી માગવા કે ગમે તે પ્રસંગે ભિક્ષા માગવા જાય. અત્યારે અમે જઈએ થાળ કરવા, એકાંતિક સાધુ ભિક્ષા માગવા જાય. ગુણાતીતાનંદ સાંઈ 5મા પ્રકરણની 63મી વાતમાં લખે છે કે એ ઘર તીર્થરૂપ થઈ ગયું. બસ તીર્થરૂપ. બધા બધી યાત્રાઓ કરવા જાય છે ને, 4 ધામની ને બધા કેટલા બધા તીર્થ છે ભારતની ધરતી પર, તીર્થરૂપ થઈ ગયું. અહીંયા એક અંબરીશનું ઘર, એક હરિભગતનું ઘર તીર્થ સમાન છે. ડુ વી રિયલી બિલીવ? આપણે બિલીવ કરીએ છીએ. એક પ્રસંગ ખાલી કહી દઉં, ચાલો યાદ આમાં તાજો. આમ તો હું પરમ દિવસે કહેવાનો હતો સંબંધના મહિમા, પણ ત્યારે કહી દઉં છું. તીર્થરૂપની વાત આવી ને એટલે યાદ આવી ગયું. અમે સાઉથ લંડન હતા 2 દિવસ, શુક્ર ને શનિ. પછી ક્રોલી અમે પધરામણી મેં ગયા હતા. ત્યાં મહેશભાઈ શર્મા છે નાઈ, એટલે મિતુલભાઈએ મને કીધું કે આપણે ત્યાં જવાનું. મેં તો સારું. અમે ગયા ક્રોલી. પહેલાં એના મધર છે ને પેલા કાઉન્સિલના જે સિનિયર સિટીઝનને આપે ને એમાં એ રહે છે.
એ મહેશભાઈના ફાધર બાબુભાઈ નાઈ પહેલાં એ 2-3 વર્ષ પહેલાં ધામમાં ગયા. હવે એના ખાલી મધર જ છે. ઉંમર છે એમની 70+ તો હશે જ, રાઈટ? 75 કે સમથિંગ, વી ડોન્ટ એક્ઝેક્ટલી, પણ મોટી ઉંમરના. બહુ મહિમાવાળા. હા, હું તમને એમની વાત કરું છું એટલે તમને સમજાશે. અંતરદ્રષ્ટિ કરજો, વિચારજો. એમના 2 દર્શન કરીને આવ્યા, 2 વસ્તુના. અહીં જેટલા બેઠા છે ને, ઇન્ક્લુડિંગ બીવીદાસ, હું અને તમે, ભાઈઓ અને બહેનો, બધા જ વિચારે આ પ્રસંગનો. હજુ રિસેન્ટ પ્રસંગ છે. ક્યારે ગયા હતા આપણે? ફ્રાઈડે કે સેટરડે? સેટરડે. હા, લાસ્ટ ફ્રાઈડે ગયા હતા. હા, ભાવિનભાઈ બી સાથે હતા. અમે ત્યાં ગયા એમના ઘરે. એટલે મેં એમને કીધું, મહિમા હોય ને તો શક્ય બને સ્વામી. મહિમા ના હોય ને તો બધું જે બુદ્ધિ બહુ લાગે. ભગવાનની આજ્ઞામાં અને સંતની આજ્ઞામાં બુદ્ધિ લાગે છે અને આજ્ઞામાં યુક્તિ થયા કરે છે, એ મહિમાની અભાવ છે. આજ્ઞામાં યુક્તિ થાય, એ શું યુક્તિ એ પછી સમજીશું. પણ અમે ત્યાં ગયા ને ત્યારે મેં રસ્તામાં એવું કીધું કે આપણે જે પધરામણી જઈએ છે ને, એ લોકો સિનિયર સિટીઝન છે. મહેશભાઈ અમરીશ છે, એમના મધર અને ફાધર હવે નથી, પણ પહેલાં હું જતો હતો ત્યારે જ્યારે જઈએ ને ત્યારે એ લોકો 3, પહેલાં તો કેવું કે જ્યારે જઈએ ને તો જ્યારે ભગવાન પધાર્યા હોય, સ્વામીજી પ્રભુ સાંઈ પધાર્યા હોય ને, એવા ભાવથી એ સંતો પધાર્યા હોય, કોઈ બી સંતો, તો એ એવી રીતે ત્યાં બહાર ઊભા રહે. પહેલાં ઉપર રહેતા હતા, અત્યારે બીજા હાઉસમાં મૂવ થયા છે. પહેલાં એપાર્ટમેન્ટમાં રહેતા હતા, હવે હાઉસમાં રહે છે. તો એ ત્યાં નીચે ઊભા રહે, બા કાંતાબેન ને, કાંતાબેન. તો એ બા નીચે ઊભા રહે અને પછી આજ મારે ઓરડે રે કીર્તન ગાય. હવે આજ મારે ઓરડે કીર્તન તો મારા જ માટેનું છે, એ કીર્તન ગાય. ચાલો, એ તો બરાબર છે. કાપેલું ગાય, આજ સખી આનંદની હેલી, 2માંથી એક કીર્તન ગાય કાયમ. મેં તો આવું કીર્તન એ ગાતા હતા પહેલાં. હવે ઘણા વર્ષો કોરોના પહેલાં અમે ગયેલા, પછી હમણાં જઈએ છીએ, એટલે ઘણા વર્ષો ગેપ પડી ગયો. એટલે મેં તો હવે એમના બાબુભાઈ પણ નથી. અને મેં કીધું ત્યાર પછી જઈને ત્યારે પધરામણીમાં 3 કવર મૂકે. એટલે મેં હું ત્યાગપ્રિય છે એને દીપભાઈને સમજાવતો હતો. મેં કીધું 3 કવર કયા ખબર? એક પધરામણીની ભેટ, બીજી આટલા દિવસોમાં જે આરતી થઈ હોય ને, આરતીમાં જે કંઈ કલેક્શન થયું હોય, 50 પાઉન્ડ જે કંઈ, એ આરતીની કવર હોય. અગાઉથી અત્યાર સુધીમાં જેટલું ભેગું થયું હોય, લાસ્ટ 1 યરનું કે. અને બીજું દશાંશ વિશાંશ. તો એ લોકો તો જોબ તો ઇન્કમ નથી, પણ જે અહીંની કાઉન્સિલ તરફથી જે મળે એમને, જે પેન્શન કે જે તે કહેવાતું હોય તે, એમાંથી 10મા ભાગ આપે. 3 કવર્સ એવરી ટાઈમ સિન્સ બિગિનિંગ, જ્યારથી અમે જઈએ. એટલે અમે ગયા ને તો સિમિલર એવું જ થયું કે બહાર ઊભા રહ્યા, એટલે આગલી અંદર એન્ટ્રન્સ પાસે, અને ત્યાં આજે મારે ઓરડે કીર્તન ગાયું. અને અંદર ગયા, મેં કીધું હવે કદાચ 3 કવર ના આવે, કદાચ એકાદો આવે. હવે સમય બદલાયો, પેલા નથી, પણ આ વખતે બી 3 કવર હતા. હવે એ તો ચાલો, એ હતું જ દર્શન. આ મહિમાથી જ બધું શક્ય બને છે સામે. હવે એથી આગળની વાત કરું છું. અમે બેઠા હતા, હું સોફા પર બેઠો હતો, સામે એક ટેબલ હતું ટીપોઈ જેવું, એની ઉપર ટીવી હતું. આ બાજુ બધા સંતો ને સેવકો બધા બેઠા હતા, ભક્તો. પછી જે કંઈ પ્રસાદ ને બધું આવવાનું તે આવ્યું. એ કાંતાબેન ને બીજા એમના સિસ્ટર 2 જણા અંદર હતા કિચનમાં. પછી છે ને એક ડબ્બો હતો, પ્લાસ્ટિકનો ડબ્બો હતો, અને એ ટીવીની બાજુમાં પડ્યો હતો. એટલે મને, અને મોટી રૂમ નહોતી, નાની હતી, એટલે આઈ વોઝ એબલ ટુ રીડ, મને વાંચી શકે. એટલે એમાં લખ્યું હતું બ્રહ્મવિહારી સ્વામી. પછી બીજું નામ લખ્યું હતું અશોકભાઈ, ત્રીજું નામ લખ્યું હતું મનીભાઈ, અને ચોથું નામ લખ્યું હતું પ્રફુલભાઈ. એટલે આઈ વોઝ વન્ડરિંગ કે આમ શું હશે એમાં. એટલે મેં પેલાને કીધું, મેં તો ડબલ લાવો તો નજીક.
તો જો આ એમના અક્ષરમાં લખીશ અશોકભાઈ, એમ એટલે અશોકભાઈ છે, પણ એ બાને પેલું ભણેલા ના હોય જાજુ, મનીભાઈ ને પછી એક પ્રફુલભાઈનું લખ્યું આ ડબ્બો છે. હવે પછી છે ને એ ડબ્બો ખોઈલો બધું, એટલે મને થોડું જજમેન્ટ આવ્યું સ્લાઇડ, પણ છતાં મેક શ્યોર કરવા માટે મેં ડબ્બો ખોઈલો. તો એ ડબ્બો ખોઈલો ને તો અંદર ટીશ્યુ હતા, પેપર નેપકિન, એક ભગવા રંગનું હતું અને બાકીના વ્હાઈટ હતા, 3 વ્હાઈટ યુઝ કરેલા, હાથ લૂછેલા હોય ને એટલે થોડા ડર્ટી, ગંદા યુઝ કરેલા, ગ્રીસ પડી ગયેલી. એટલે લાગ્યું કે કદાચ આવો મહિમા હશે એમને, પણ છતાંય મેં તો આપણે કન્ફર્મ કરીએ. એટલે મેં પૂછો ને, જાઓ ને, મહેશભાઈને જ કીધું, મેં તો મમ્મીને પૂછવો જોઈએ કે આ શું છે આનું. ત્યારે એમણે કીધું કે જ્યારે પહેલી વખત આવ્યા હતા બ્રહ્મવિહારી સ્વામી, મને ખબર નથી હું પહેલી વખત ક્યારે ગયો હતો, એટલે એમાં કીધું કે 17 વર્ષ પહેલાં જ્યારે આવ્યા હતા પહેલી વખત 2008ના ઓક્ટોબર મહિનામાં, ત્યારે સાથે મનીભાઈ હતા જર્મનીવાળા, અશોકભાઈ હતા, અન્નકૂટ પર હું અહીંયા આવ્યો હોઉં ને એ અરસામાં, પછી ત્યાં સાઉથમાં અન્નકૂટ કરવા ગયા હોય ને ત્યારે કદાચ ત્યાં ગયા હોય, એવું હોઈ શકે. એટલે પ્રફુલભાઈ એટલે આપણા સાઉથ લંડનવાળા પ્રફુલ અંકલ, એ બી જોડે હશે. એમને કહ્યું તારે ખબર, આપણે તો કશું માઇન્ડમાંથી બધું નીકળી ગયું, આટલું બધું 17 વર્ષ પહેલાંનું થોડું યાદ. તો કે એમના જે પ્રસાદીના ટીસ્યુ છે ને એ મેં રાખ્યા છે ને હું રોજ દર્શન કરું છું. સમજાય છે કોઈને? આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ સ્વામીજી ઓર પ્રબોધ સ્વામીજી. હું જુદું કહેવા જઈ રહ્યો છું. હું તો એટલો બધો વિચારમાં જતો રહ્યો, મેં તો સારું આવો મહિમા સંતોનો હરિભક્તોને આપણે ક્યારે સમજીશું? પ્રબોધ સ્વામી સમજે છે, એમણે સતુ પપ્પાના અને ભગતજીના કપડાં હાંચવા છે, સતુ પપ્પાના અને ભગતજીના કપડાં સાચવેલા છે પોતાના જે કંઈ સ્ટોરેજમાં એમને મૂક્યા છે. હરિભક્તોના કપડાં, સાધુ થઈ અને હરિભક્તો, અને આ તો સ્વરૂપ છે. તો એ કેટલો બધો મહિમા હશે બાને. એટલે હું તો વિચારમાં તો છેક પછી જ્યારે મહેશભાઈના ઘરે અમે ત્યાંથી પછી એમના ઘરે પધરામણી કરીને મહેશભાઈના ઘરેથી પછી પાછા આવ્યા અમે સાઉથ, એટલે અહીંયા બાજુ મિતુલભાઈના ઘરે. અડધો કલાક એ વિચારમાંથી આમ વિચાર જ ગયા કરે. મેં તો કેટલો બધો મહિમા છે આ બાને, ક્યાં એ મહિમાની વાતો સાંભળવા ગયા છે. અને જીવમાં મહિમા કેટલો, સ્વામીજીનો નહીં, પ્રબોધ સ્વામીનો નહીં, સંતોનો ને હરિભક્તોનો. ચાલો એક વખત કદાચ કોક સંતોનો સમજી લે. હરિભક્તો, મનીભાઈનું ટીશ્યુ, પ્રફુલભાઈનું ટીશ્યુ, મનીભાઈને પ્રફુલ અંકલને પૂછો કે તમારું ટીશ્યુ રાખ્યું એવા ઘરના નામ આપો, એકે નહીં મળે કદાચ. હરિભક્તોના યુઝ કરેલા ટીશ્યુ એ બા હાચવે. અને પછી હું એટલે એની ત્યાર પછી 2008થી અમે ઘણી વખત ગયા છે, પણ આ પહેલી વખત ધ્યાન. અને પાછું એ ઘર બી બદલે છે ત્યાં સુધીમાં, પણ એ ઘર બદલે છે પણ ડબ્બો હાથે રાખે છે. અને એવું નહીં કે કોઈ અભરેમ ચડાવી દીધો ગમે ત્યાં ક્લોઝેટમાં મૂકી દે, એવું નહીં, અહીં બહાર રાખે. કેવો મહિમા હશે! જો આપણને અંદર જો અરસપરસ આપણા હરિભક્તોનો જો આવો મહિમા સમજાય તો અભાવ આવે ખરો? એ બા કોઈ દિવસ જેના ટીશ્યુ હાંચવા છે એવા એના અભાવમાં જઈ શકે ખરા? અને જો અભાવ હોય તો કોઈ રાખે ખરું? આ તીર્થની વાત આવી ને એટલે મને શું કેમ યાદ આવ્યું ખબર છે કે પછી છે ને અમે મહેશભાઈ ત્યાં ગયા, અમે લોકો ગયા અમારા થાળ ત્યાં હતા, પછી મહેશભાઈ ત્યાં ગયા ને એટલે મહેશભાઈ પછી એના મધર હતા, એટલે એને કીધું કે આજે તમે અહીં જમવાનું મારા ઘરે એમ. એટલે ક્રોલીમાં જ છે બંને, થોડુંક જ દૂર છે, 5-10 મિનિટ. પછી આવ્યા ઘરે, એટલે અમારી ગાડી આગળ હતી, એટલે અમે ઘરે જઈને સોફા ઉપર બેઠા. અને પછી મહેશભાઈની ગાડી તરત જ હતી પાછળ. અને પછી બા ગાડીમાંથી ઉતર્યા, બા અને એના માસી જે બે બહેનો હતા એ ઉતર્યા. અને પછી મહેશભાઈના ઘરમાં એન્ટ્રી લીધી. અને જ્યારે ઘરમાં જે મેઇન ડોર હોય ને એમાંથી જ્યારે હું જે સોફા ઉપર બેઠો હતો ને એ સોફાનું જે એ રૂમ જે છે ને એ રૂમનો ડોર ની અંદર આ બાજુ બેઠો હતો, એટલે ડોર આ બાજુ અને ડોરની બહાર
આમ જે એન્ટ્રન્સવાળો બીજો જે મેઇન છે એન્ટ્રન્સ એ ત્યાં હતું. એટલે મને એન્ટ્રન્સ અહીં સોફા પર બેઠા બેઠા દેખાય. એટલે મારી નજર આમ હતી અને બા આવ્યા. અને બા આવ્યા ને તો એ બાએ પેલા જેના એન્ટ્રન્સ આગળ આમ નમ્યા અને 3 વખત પગે લાગ્યા. કોને? મહેશભાઈના ઘરના પ્રવેશ દ્વારને ઉંબરાને 3 વખત પગે લાગ્યા અને પછી અંદર પ્રવેશ્યા. તો પછી ફરી મને દ્રષ્ટિ થઈ કે અત્યાર સુધીમાં હું હરિધામ હતો ત્યારે ને હવે એવીડી છું ત્યારે ઠાકોરજીના દર્શન કરવા જાઉં ત્યારે એના જે એન્ટ્રન્સમાંથી જ્યારે જાઉં ત્યારે હું આમ નીચે પગથિયે એ માર્બલનું જે ત્યાં છે એમ પગે લાગું છું. બાકી હજુ સુધી કોઈ હરિભગતના ઘરે ગયા હોય ને પગે લાગતા હોય એવું મને યાદ નથી. તો એ બા મહેશભાઈ એક અમરીશ છે, હરિભગત છે, એટલે એમનો દીકરો છે, પણ એને તીર્થ માને છે ને, મંદિર માને છે ને. બાકી મંદિર સિવાય ઘરના ઉંબરાને પગે લાગવાનું એ વિચાર ના આવે. એ તીર્થ માને છે બસ. એને ભગવાનના ભક્તનો, ભગવાનના ઘરનો, ભગવાનના ભક્તો વાપરેલી વસ્તુનો કેટલો બધો મહિમા હશે તો એ ઘરમાં રહેનારાનો અભાવ આવે ખરો એને? આપણને અભાવ આવે છે તો આપણને મહિમા નથી. એકચ્યુઅલી સંબંધના મહિમાની વાત છે. પણ આ તો પેલું આવ્યું ને વાક્ય 5મા પ્રકરણની 63મી વાતમાં કે ભગવાનના એકાંતિક સાધુ જે ઘરે જઈને ભિક્ષા માંગવા ઊભા રહે એ ઘર તીર્થરૂપ છે. અને હરિપ્રસાદ સ્વામીએ કહી દીધું કે એક અંબરીશ બીજા અંબરીશના ઘરે જાય ને એ તીર્થયાત્રા છે. બાજુમાં હોય તો બી શું થઈ ગયું? બાજુમાં શું થઈ ગયું? રાઈટ. આ વિકાસભાઈનું ઘર ને આ નીરામય ચિરાગભાઈ મહેતાનું ઘર હોય, સીપીનું ઘર હોય, ઘર બધા નજીક નજીક છે. હરિનગરમાં બધા નજીક નજીક રહેશે. રાઈટ. બાજુમાં હોય કે 2-3-5 મિનિટના ડિસ્ટન્સ. અરે આખા નોર્થ લંડનમાં ગમે ત્યાં હોય, ક્યાં 10-15 મિનિટથી વધારે થવાનું છે. એ ઘરે જાય ને તો એમ નહીં કે ચાલો આજે ડેઝર્ટ લેવા જઈએ, આજે તીર્થયાત્રા કરવા જઈએ, એવું બોલ માનજો બસ દિલથી. આ તો કોઈનો બર્થડે છે, બેબી શાવર છે, આ છે, ફલાણું છે, ઢીકણું છે, ત્યાં જાય કોઈ પણ ઇવેન્ટમાં અને ખાઈ પીને એન્જોય કરે ને આનંદ કરે. આનંદ કરવો એ ખોટું નથી. મહિમા બાજુમાં રહી જાય છે અને સ્થૂળ ખાવા પીવાનો ને બીજા એ બધું આનંદ મારા છીએ એ ઠીક નહીં. મહિમા હોવો જોઈએ આપણને. અરસપરસનો મહિમા, સંબંધવાળાનો મહિમા સમજવો પડે. પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું ને હમણાં કાલે કે પરમ દિવસે મેં મોકલ્યું હતું, એક વાંચતો હતો ને પછી મેં કીધું ચાલો સરસ છે કે એમાં લખ્યું છે આ તો બહુ મોટો લાભ થયો છે પણ બધું ઊંઘમાં જાય છે. જ્યારે મેં પહેલી વાર વાંચ્યું મેં થોડું ઊંઘમાં જતું હશે એટલે હું ગુણાતીતાનંદ ઊંઘમાં જાય એની વ્યાખ્યા કેવી કરી કે વિષયમાં નિરંતર સુખ વર્તે છે એ ઊંઘ છે. ખ્યાલ આવ્યો તમને? વિષયમાં જે સુખ વર્તે છે, સારું સારું શોપિંગ કરવું, સારા સારા પદાર્થો ભેગા કરવા, સારું સારું ખાવું, ફરવા જવું, આઉટિંગ કરવું, આમ તેમ ફોટા પાડીને શેર કરવાના, ઘણા પછી લાઈક કરે એટલે ખુશ થાય. મહિમામાંથી જીવ બહાર જ નથી નીકળતો. બોલો કેવું કહેવાય? પોતાનો જ મહિમા બસ. કોઈ પ્રેઝ કરે છે, કોઈ એપ્રિશિએટ કરે છે, કોઈ લાઈક કરે છે, એમાં સુખ આવે છે બસ. સ્વમાં જ રાચે છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાના મહિમામાંથી બહાર નહીં નીકળે ને ત્યાં સુધી એને ભગવાનનો મહિમા નહીં સમજાય. પણ જીવને સ્વમહિમામાં રાચવું જ ગમે છે. આપણે ભગવાનના મહિમામાં ડૂબવું છે. પણ મહિમા સ્થિર કરવો પડશે અને મહિમાનું નિરંતર મનન ચિંતન કરવું પડશે. મનન ચિંતન કરવું. આ તો બહુ મોટો લાભ થયો છે પણ ઊંઘમાં જાય છે. તે શું છે? વિષયમાં સુખ નિરંતર વર્તે છે. અને પછી શું આગળ લખ્યું ખબર છે? આ દર્શન તો પંચ મહાપાપને બાળી મૂકે એવું છે પણ મહિમા જણાતો. આ દર્શન એટલે કયું? ગુણાતીતાનંદ લખે છે કે આ દર્શન તો પંચ મહાપાપ. મહાપાપ સામાન્ય પાપ નહીં. ચોરી કરી એ પાપ કહેવાય, ખોટું બોલો એ પાપ કહેવાય, ગેરરીતિ કરો બધી એ પાપ. ઘણા પ્રકારના પાપ છે. આ પંચવર્ધમાનનો લોભ કરીએ એ પાપ છે. નોનવેજ ખાઈએ, સિગરેટ પીએ, બધા પાપ છે. નાના મોટા બધા. પણ મહાપાપ કયા? કોઈને ખબર છે? શાસ્ત્રોમાં લખેલા છે. બ્રહ્મ હત્યા,
પછી ગૌ હત્યા, સ્ત્રી હત્યા, પછી ગુરુશ્રીનો સંગ, 5 મહાપાપ છે. એ 5 મહાપાપ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ દર્શનને બળી જાય. કોણ બોલે છે આ? વિવિધાસ કે ગુણાતીતાનંદ? એટલે મેં ગોખવડાવ્યું છે તમને. એના વચનમાં વિશ્વાસ નહીં રાખતા. હવે એથી આગળની વાત કરું. આ તો આનો અર્થ શું મને કહો, સમજાવો. આ દર્શન તો 5 મહાપાપને બાળી મૂકે. આ દર્શન એટલે કોના દર્શન? ત્યાં કોણ હતું? કોણ બોલતું હતું? ગુણાતીતાનંદ સ્વામી. તો એ ગુણાતીતાનંદ તમને મળ્યા છે કે નથી મળ્યા? મળ્યા છે. એથી આગળની વાત કરું છું. કદાચ મેં એક વાતમાં એવું લખ્યું છે, આ જે વાત કહે છે ને એ પહેલા પ્રકારની 94મી વાત છે. પણ હવે 10મા પ્રકારની 54મી વાતમાં શું લખ્યું છે ખબર છે? આ સભાના દર્શન કરે તો 5 મહાપાપ બળી જાય. સભાના, આ જે સભા છે ને એના દર્શન કરે તો મહિમા હોય તો. અને આ સભામાં મારા બેટા અમુક તો છે ને હારા આવા છે ને તેવા છે, વધશે, બળશે નહીં, વધશે. આ સભાના કોઈ દર્શન કરે ને તો સ્વામી બધા પાપ બળી જાય. સભાના, આ 6 મૂર્તિની વાત નહીં કરતો હું. આ 6 મૂર્તિના હેતવાળા જે હરિભક્તો છે એના એ સભાના કોઈ દર્શન કરે ને તો પણ 5 મહાપાપ બળી જાય. એવું કોણ કે છે? ગુણાતીતાનંદ સ્વામી કહે છે. પણ જીવને મહિમા નથી, અમહિમા હોય છે. એટલે પછી ફલાનું ઢીકણું કર્યા કરે, પછી પાપ બળવાની જગ્યાએ પાપ વધતા જાય છે. આપણે બધા સત્સંગ કરીએ છીએ. સત્સંગ કરતાં કરતાં આપણને એમ થાય કે બધું અંતર સાફ થાય, બધી ગંદકી નીકળે, રાઈટ? બધા ભૂંડા ઘાટ ઉઠતા હોય ઓછા થાય, વિષય તરફ ખેંચી જવાય છે, ના ખેંચાય, ભગવાનની મૂર્તિમાં જ આપણું મન રહે, ભગવાનના જ વિચારો રહે, એવો સંકલ્પ હોય જ. અને વિષયમાં ખેંચી જાય ને પછી નપાસ થવાય ને પછી આપણને બહુ દુઃખ બી થતું હોય કે હું ક્યાં આવું કરું છું? આટલા વર્ષોના સત્સંગ પછી હું આવું શું કરું છું? આવી કુટેવો બધી મારામાં, આટલી હજુ બેડ હેબિટ ગઈ નથી મારામાં, એવું થાય. અથવા આવું મેં ખોટું ઇન્દ્રિયોથી નપાસ થઈ ગયો, આંખથી નપાસ થઈ ગયો, કાનથી, જીભથી નપાસ થઈ ગયો. પછી એમ થાય ખરું બહુ કચરો છે જો અંદર. પછી આપણે એનું મનન ચિંતન કરીએ. એ ખોટું છે. કરવાનું શું છે? ગુણાતીતાંશે લખ્યું કે જેમ નદી હોય ને તેમાં બગદો ભરાણો હોય ને ભારે પૂર આવે. અત્યારે ઇન્ડિયામાં કેવું પૂર આવે? ગુજરાતમાં કેટલો બધો વરસાદ, જ્યાં જે હમણાં બધા તણાઈ ગયા, બધા એક સંત બી તણાઈ ગયા એવા સમાચાર આવ્યા, રાઈટ? અને બોડી બી મળ્યું, એમનું ડેડ બોડી બી મળી. પૂર કેટલું બધું આવે. હવે એ પૂરની અંદર જે સામાન્ય ખાબોચિયામાં બધું ભર્યું હોય કચરું કે ગટરમાંથી કોકના ઘરમાંથી અંદર નીકળતું હોય વેસ્ટ, તો એમાં રહે ટકે? બધું ખેંચી જાય, રાઈટ? બગદો ભરાઈ ગયો હોય પણ ભારે પૂર આવે તો બધું ધોવાય ને સાફ થઈ જાય. એમ 25 રૂપી બગદો જીવના હૈયામાં ભરાણો છે. ભરાણો છે ને 25. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય છે. શબ્દ એટલે સાંભળવું ગમે. કયું સાંભળવું ગમે છે? જગત સંબંધી. કોઈ મ્યુઝિક, કન્સર્ટ, કોઈ સોંગ્સ, હોલીવુડ, બોલીવુડ, બધા જ એ બધું 25માં ગાલીએ છીએ આપણે. કાનથી સાંભળીએ, આંખથી જોઈએ છીએ, જીભથી બોલીએ છીએ, નાકથી સૂંઘીએ છીએ અને સ્પર્શ કરીએ. ભગવાનના ભક્તના ચરણ સ્પર્શ કરો, બગદો સાફ થશે. પણ જ્યાં ત્યાં આપણે બધું સ્પર્શ કરીએ, જ્યાં ત્યાં જોઈશું તો આપણો બગદો જાડો થશે. પણ એ બગદો ભરાઈ ગયો હોય તો ગુણાતીતાંશે 2 રસ્તા બતાડ્યા છે. એક તો નિજાત્માના બ્રહ્મ રૂપમાં એવો વિચાર રાખે જે અત્યારે આપણે ડિસ્કસ કરવું નથી અને એ ડિફિકલ્ટ છે. અને બીજું, ભગવાનના મહિમારૂપ જો પૂર આવે તો 25 રૂપી બગદો ધોવાઈ જાય ને હૈયું સાફ થઈ જાય. હૈયું સાફ થઈ જાય. મારે ને તમારે શું કરવું જોઈશે? મહિમાના પૂર, આ તો મહિમાના છાંટા નાખે 2-3, બસ 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 બહુ થઈ ગયું. છાંટાથી નહીં મેળ પડે.
મહિમાના પૂર વેવડાવવા પડે છે. કથા વાર્તાનો મારો જોશે. એટલે આ કરીએ. પછી અમે પેલી સંત સમાગમ શિબિર, એ તો કમ્પલસરી નથી, આ કમ્પલસરી છે. પણ ટૂંકમાં હવે તો કેટલું બધું કથા વાર્તાનું મટીરિયલ અવેલેબલ છે. વાગોળનારાની ખોટ છે. હરિપ્રબોધમ વૃંદમાં કેટલું આવે છે. આપણી પોતાની મંદિરની જ છે. કેટલું બધું સંતો દાખલો કરે છે. પણ એ કોન્સ્ટન્ટ કથા વાર્તાનો મારો જોશે. અંગ પાડી દેવું, વ્યસન કરતો એનું વ્યસન. કથા વાર્તા વગર દિવસ પૂરો ના થવો જોઈએ. આપણને એનું વ્યસન નથી બસ. એટલે મહિમા તો એટલો બધો છે ભગવાનનો. ભગવાન સ્વામિનારાયણના કેટલા બધા પ્રસંગો છે, સ્વામીજીના કેટલા બધા પ્રસંગો. સ્વામીજી એક વખત રાજપીપળા બાજુ, મને છે ને એક મુંબઈ હું જ્યારે સેવામાં હતો ને ત્યારે મલાડ બાજુ હતો ને, ત્યાં એક દાદાએ મને પ્રસંગ કહેલો. રતનસિંહ મામા છે, કોઈને મલાડ ના હોય ને ખબર હોય, એને મને આ પ્રસંગ કીધેલો કે વર્ષો પહેલાંનો પ્રસંગ છે. અને સ્વામીજી રાજપીપળા બાજુ વિચરણ કરતા હતા અને સ્વામીજી તે વખતે જીપમાં હતા અને જીપમાં જતા હશે અને ત્યાં એક ગામ હતું. એટલે એમાં એક ઝાડ હતું અને ઝાડનો ઓટો હતો અને એ ઓટા ઉપર બધા ત્યાંના ગામના છોકરાઓ બધા બેઠા હતા, રમતા હશે. અને સ્વામીજી જીપમાં જતા હતા અને જીપ ખુલ્લી હતી, મીન્સ કે ગ્લાસ ઓપન હતો. એટલે સ્વામીજીના દર્શન જે કોઈ થાય અને છોકરાઓએ જોયું કે આ સ્વામિનારાયણના સંતો જાય છે. એટલે પછી એ છોકરાએ દૂરથી બૂમ પાડી, જય સ્વામિનારાયણ બૂમ પાડી છોકરાઓએ. ત્યારે સ્વામીજી એ છોકરા તરફ જોયું અને સ્વામીજી એક વાક્ય બોલ્યા કે લેવા દેવા વગરના ખાટી ગયા. પછી એક વાક્ય બોલ્યા. એ વાક્ય બોલતા પહેલાં હું કહું છું, જે શરૂઆતમાં મેં તમને પૂછ્યું તો એ વાત સાચી છે ને? આ તમને તમારા મન બુદ્ધિ કરતાં મોટા છે ને, આ 6 જણા છે ને મોટા, તો બોલું આ વાત. પછી સામે જે બોલ્યા કે આ છોકરા સામે હું જોઉં છું ને તો મને કરોડો સૂર્યનો પ્રકાશ દેખાય છે. કરોડો સૂર્ય. પછી પાછા એલઈડી નહીં, સૂર્યનો પ્રકાશ. કોણ બોલે છે? આપણી બુદ્ધિ એમ કે કેટલો એક સૂર્ય સામે નહીં જોવાતું તો આમાં કરોડોમાં કેમનું થશે? એ આપણી બુદ્ધિ છે. પણ એ જે સૂર્ય જે છે એ શીતળ શાંત હોય. તમે ચંદ્રની ગમે એટલી હાઈ ઇન્ટેન્સિટી વાળી હોય, ચંદ્રનો પ્રકાશ શરદ પૂર્ણિમાના દિવસે વધારે લાઇટ ત્યારે હોય, કોઈ દિવસ તમને એમ થયું કે અંજાઈ જાય છે આંખ? શીતળ ચાંદની હોય, એમ શીતળ પ્રકાશ હોય એનો, એમાં કંઈ ના થાય. સૂર્યમાં થાય. એમાં કરોડો સૂર્ય પ્રકાશ એટલે કે સૂર્ય જેવો. પણ એ જે સૂર્ય અને સ્થૂળ તો વાત જ નથી. એ બધી એ વસ્તુ સમજવા જેવી વસ્તુ છે. પણ સ્વામીજી બોલ્યા એટલે વિશ્વાસ રાખવાનો આપણે. એ આપણા કરતાં અનંત ગણા મોટા છે. રાઈટ. સોખડાની અંદર એક કાકા હતા. 4 ધામની યાત્રા એ ગયા. રાઈટ. નીકળ્યા. સ્વામીજીને ખબર પડી કે 4 ધામ યાત્રા એ સારી વસ્તુ છે, જવું છે એમ. પરંતુ સ્વામીજી એવું બોલ્યા કે જેનું ઘર તીર્થ સમાન છે એ તીર્થયાત્રા એ નીકળ્યા. એક શબ્દ બોલ્યા હતા, એ અત્યારે નહીં બોલતો, પણ તીર્થ સમાન. જેનું ઘર તીર્થ સમાન છે. મોટાઓ માટે તીર્થ સમાન છે. મોટાઓ માટે હરિભગતનું ઘર તીર્થ સમાન કહેવાય. પણ એવો મહિમા હોવો જોઈએ અને એ મહિમા સમજવા માટે આપણે આ પારાયણ કરતા હોય છે. એટલે મહિમા પારાયણ એવું નહીં, અખંડ મહિમાના પ્રસંગ. જો મહિમાના પ્રસંગો, મહિમાના વચનામત, મહિમાની વાતો, મહિમાના કોટ્સ, મહિમાની જે ગોષ્ઠીઓ થતી હોય તે સાંભળ્યા કરવી પડે, વિચાર્યા કરવી પડે, મનન ચિંતન કર્યા કરવી પડે. કોકની સાથે ઘરના હોય, મિત્ર હોય, એની સાથે શેર કરવાની. શું લખ્યું છે? ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. હું કરું છું, તમે સાંભળો છો. તમારે બીજા નહીં કરવાની, પણ યોગ્ય પાત્ર જોઈને. જ્યાં ત્યાં નહીં પાછું, નહીં તો મહિમા પૂરો થઈ જાય એ દિવસથી. આપણા ઘરના છે, હરિપ્રબોધમ પરિવારના ભક્તો હોય, મિત્રો હોય, આપણા બધા અમરીશો હોય, હરિભક્તો, ત્યાં કરો.
કરવી જ જોઈએ, રોજ જે કરવી છે. હવે પ્રભુ સ્વામીને કેવો મહિમા, એમને કપડાં રાખતા હશે, રાઈટ. પ્રભુ સ્વામીનો એક પ્રસંગ છે. એક વખત પ્રભુ સ્વામીજી જતા હતા, પેલા ટ્યુબવેલ ગયા હતા હરિધામમાં જ્યારે હતા ત્યારે ટ્યુબવેલ વોકિંગ કરવા માટે ગયા હશે. સ્વામીજી ગયા હતા, સોરી, સ્વામીજી વોકિંગ કરવા ગયા હતા. એટલે સ્વામીજી વોકિંગ કરવા ગયા ને તો ત્યાં પેલો ખેતર પાસે ગયા હશે ને ત્યાં ખેતરમાં આપણા મજૂરો કામ કરતા હોય, એમાંથી એક પ્રસંગ યુ માઇટ હેવ હર્ડ કદાચ. પણ મહિમાના પ્રસંગ જે આપણે સાંભળ્યા હોય, જે ડૉક્ટરે 2-3 વાત કરી, મણિભાઈના પ્રસંગ કે અભયસિંહ દરબારના, આપણે શિબિરમાં કહ્યો હતો ને મેં અભયસિંહ દરબારનો, એ બધા પ્રસંગો તો ઘણા સાંભળ્યા હોય. રિપીટ કર્યા કરવાના માઇન્ડમાં, રિપીટ રિપીટ રિપીટ, થિંક કરવાનું, થિંક ઓવર કરો, કોન્ટેમ્પલેટ કરો, વિચારા કરો અને એને સ્થિર કરો. બસ આટલો બધો મહિમા છે. આ મહિમા આપણે કેવું છે બુદ્ધિ, હા આ તો પ્રસંગ તો સાંભળેલો જ છે, જેવું થઈ છે ને તમને સાંભળેલો છે એટલે તમારી રિસેપ્ટિવિટી એકદમ 0 થઈ જશે અને તમે પછી જે બેસી રહ્યા છો એ વેસ્ટ કરો છો ટાઈમ. તમે જ્યાં સુધી કોઈ પણ પ્રસંગ આપણા જીવનમાં સાકાર ન થાય ને ત્યાં સુધી એને સાંભળ્યા કરવો પડે, વિચારા કરવો પડે, એનું મનન ચિંતન કર્યા કરવું પડે. સ્વામીજી ગયા હશે અને પેલા એક મજૂર હતા એમને દર્શન કરવા એ ભાઈ હતા, તો એ દર્શન કર્યા ને એની સાથે એક નાનું છોકરું હતું, એ મજૂરનો દીકરો હતો નાનકડો. એટલે પછી સ્વામીજીએ પૂછ્યું કે શું નામ તારું? સ્વામીજી પેલા છોકરાને પૂછ્યું, નાનો હતો એટલે એ બોલ્યો કે વેદાંત. નામ વેદાંત પાડેલું, વેદાંત. સ્વામીજી કે સરસ, બહુ મોટું નામ છે ને તારું, કે વેદાંત ઇઝ એ ગુડ નેમ, કે વેદાંત તારું નામ બહુ સરસ છે એવું કીધું ને. પછી સ્વામીજી પછી ત્યાંથી વોકિંગ બધું પતાવીને પછી અનિર્દેશ પાછા આવ્યા છે. એટલે એમની સાથે એક જે સ્વામીજીની સાથે એક થોડાક સંતો સેવકો હતા, એ લોકોએ બી આ વસ્તુ જોઈ, દર્શન કર્યા. એટલે પછી એમને પૂછ્યું, પ્રભુ સ્વામીજીને એક નાના સંતે પછી પૂછ્યું કે પ્રભુજી આજે આવી રીતે થયું ને અમે દર્શન કર્યા અને સ્વામીજી ગુણાતીતની વાતમાં તો લખ્યું છે કે અમારા કોઈ એક વખત દર્શન કરે તો એના પુણ્યનો સરવાળો થાય નહીં, એમ જે અભયસિંહ દરબારવાળો પ્રસંગ છે ને. તો આજે આ બાળકે સ્વામીજીના દર્શન કર્યા, સ્વામીજીની સામે દ્રષ્ટિ કરી, તો હવે એને શું ફળ મળે? એમ શું ફળ મળે? કોણ પૂછે છે? પેલા સંત. કોને પૂછે છે? ગુરુહરિ પ્રગટ ગુરુહરિ પ્રભુ સ્વામીજીને પૂછે છે. ત્યારે પ્રભુ સ્વામીજી તો ખબર છે ને બહુ ઓછું બોલે પણ બધું જ આપી દે, શોર્ટમાં બધું જ કહી દે. પ્રભુ સ્વામી એક જ લીટી બોલ્યા. કોણ બોલ્યા? પ્રભુ સ્વામીજી. વિશ્વાસ છે ને એના વચનમાં? ફરી પૂછું છું તમને હું, વિશ્વાસ વગર એક ડગલું આ માર્ગે નહીં ચાલી શકો. જો આ 6 પુરુષોની અંદર જો આપણને વિશ્વાસ ન હોય, કહેતા મહારાજને ગુણાતીતમાં જો વિશ્વાસ ન હોય, અથવા એને પોતાના મન બુદ્ધિ કરતાં મોટા નહીં માન્યા હોય, અથવા તમે તમારી જાતને પ્રચંડ બુદ્ધિશાળી માનીને બેઠા હોય, તો તમારો 1% વિકાસ નહીં થાય. મારો ને તમારો 1%. તમારે ભરે ને લૌકિક રીતે તમારું બહુ મોટું આઈક્યુ હોય, પ્રચંડ બુદ્ધિશાળી હોય અને મોટા મોટાના દોષ શોધી શકતા હોય, પરફેક્ટ તમારું જજમેન્ટ થતું હોય, પરફેક્ટ ડિસિઝન લઈ શકતા હોય, એવી તમારી જબરજસ્ત ઇન્ટેલિજન્સ છે તમારી. પરંતુ ભગવાનના વચનમાં જો અવિશ્વાસ છે, યુ વિલ ગેટ 0. નો પ્રોગ્રેસ એટ ઓલ. તમે જાતને માનીને જિંદગી પૂરી કરશો, હું મોટો છું. ભગવાનની દ્રષ્ટિએ, અક્ષરધામની દ્રષ્ટિએ કોઈ વિકાસ નહીં, રાઈટ. એટલે આપણે આ વિશ્વાસ રાખવો પડે. એટલે મેં શરૂઆતમાં ગોખાવડાવ્યું. પછી શું કહે છે? પ્રભુ સાહેબને પૂછ્યું કે પ્રભુ સાહેબ તો આનું શું ફળ? ત્યારે પ્રભુ સ્વામી એવું બોલ્યા કે પોતા જેવા બનાવી દે. પોતા જેવા એટલે કોણ બોલ્યું તું? હરિપ્રસાદ સ્વામીજી. હરિપ્રસાદ સ્વામી કોણ? જાણીએ છીએ આપણે. તો પ્રભુ સાહેબ કે કોના જેવા બનાવી દે? પોતા જેવા. પોતા જેવા એટલે સ્વામીજી જેવા. ખ્યાલ આવે છે તમને? વિચાર કરીએ કેટલી બધી એની તાકાત છે. તો શા માટે સામાન્ય દોષથી ગભરાઈ જઈએ છીએ અને સામાન્ય વસ્તુમાં ફસાઈ જઈએ છીએ? એના જેવા બનાવવાનો એનો સંકલ્પ છે જ. મારું ધામ ગુણાતીત છે અને સૌને ગુણાતીત કરવા છે અને નક્કી જ કર્યું છે. સાથ આપી દેવો છે બસ. સાથ શું આપવાનો?
પહેલું તો વચનમાં વિશ્વાસ રાખવાનો, બીજું શું કહે કે એમ કર્યા કરવાનું, ત્રીજું એ ન કહે નહીં કરવાનું. આ તો આપણે નથી ગમતું એ જ કર્યા કરીએ ઘણી વખત. મનને ગમે, મનના આપણે સેવકો બની જઈએ છીએ. ઘડીક એને ગુરુ બનાવીએ છીએ અને જ્યારે ઘણી વખત મનને ગુરુ બનાવીએ છીએ. ઘણી વખત એને મોટા માનીએ છીએ તો ઘણી વખત પોતાની બુદ્ધિને મોટા માનીએ છીએ. એને લઈને માર ખાઈએ છીએ, એને લઈને ટાઈમ બગડે છે, એને લઈને આપણને રિઝલ્ટ જલ્દી મળતું નથી હોતું. રાઈટ? એટલે આપણે આવા મહિમાની અંદર રહેવું પડશે. એટલે સમય થઈ ગયો છે એટલે મારે શોર્ટ 10:29 થઈ ગઈ, છેલ્લો પ્રસંગ એને પૂરું કરી દો. પણ આ થોડોક હજુ મહિમાની તો બધી બહુ જ પ્રસંગો છે, પણ અત્યારે આ છેલ્લો પ્રસંગ કહું છું એ વિચારવા જેવો પ્રસંગ છે એટલે કહું છું. આઈ થિંક આપણે અક્ષર જતનમાં આ પ્રસંગ લીધેલો છે. એક વખત પ્રબોધ સ્વામીજી છે ને ભરથાણા પધાર્યા હતા, વર્ષો પહેલાંનો પ્રસંગ છે, 2012. ત્યારે એક સહિષ્ણુ સેવકે પ્રાર્થના કરી પ્રબોધ સ્વામીજીને કે હું કથા વાર્તાનું વાંચન કરું છું, કથા વાર્તાનું શ્રવણ કરું છું, બધું કરું છું, પણ પછી મારે શું ખરેખર કરવું જોઈએ મને ખબર પડતી નથી, કન્ફ્યુઝ થોડોક. કથા વાર્તા વાંચીએ સાંભળી બરોબર છે, પણ છે ને સમાગમ બી કરવો પડશે. અતિશય કથા વાર્તા કરતો સાંભળતો હોય પણ સમટાઈમ્સ અતિ શબ્દ થોડોક ભ્રમ ઊભો કરી નાખે. એન્ડ ધેર વી નીડ ભગવદી. કન્સલ્ટ યોર ભગવદી. જ્યારે ઇફ યુ આર કન્ફ્યુઝડ, ગો ટુ યોર ભગવદી, કન્સલ્ટ યોર ભગવદી, કોલ યોર ભગવદી. કન્ફ્યુઝન બહાર કાઢી નાખો. એને પૂછી લીધું, એને કન્ફ્યુઝન હતું કે સમજણ નથી પડતી શું કરવું. એટલે પ્રભુ સાંઈ સમજાવ્યું કે જો આપણે કથા વાર્તા વાંચીએ કે કથા વાર્તા સાંભળીએ પછી એનું મનન ચિંતન કરવાનું. કારણ કે શું છે, તમે જો મનન ચિંતન નહીં કરીએ અને ભજન નહીં કરીએ ને તો કથા વાર્તા સ્વધર્મના પ્રસંગો, સરળતાના પ્રસંગો, આત્મીયતાના પ્રસંગો, દાસવતાના પ્રસંગો, સુરત સાંભળા જ કરશું, સાંભળા જ કરશું, અને બીજી બાજુ આપણે આમ તપાસ કરશું, કોઈ જ રિઝલ્ટ નહીં. સાથી સાંભળ્યું છે, વાંચ્યું છે, મનન ચિંતન થયું નથી અને ભજન કર્યું નથી, એટલે બળ મેળવ્યું નથી, એટલે આપણા જીવનમાં સાકાર થયું નથી. એટલે એમ થશે કે આખી જિંદગી પ્રથમ બળાને હોળ વાંચ્યા કરું છું, આમ કરું છું, રિઝલ્ટ આવતું નથી કરવો સત્સંગ. દર્શન આપવાના બંધ, કાર્યકર્તાનો ફોન ના ઉપાડે, સંતોનો ફોન ના ઉપાડે, બ્લોક કરી દે, એની યાત્રા અટકી ગઈ. પણ હી ઓર સી શુડ કન્સલ્ટ ધેર ભગવદી સુન. પણ નથી, અમુક જણા નથી કરતા અને પછી મનમાં જય સ્વામિનારાયણ પોતે પોતાના મનને ગુરુ બનાવે છે અને પછી યાત્રાને અટકાવી દેશે. શું ફાયદો? ઓરિજિનલ પુરુષ ધરતી પર હોય, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આવીને ગયા અને આજે અક્ષર બ્રહ્મ આપણી સાથે હોય અને આપણે આવું કરીએ, કેટલી મહામૂર્ખામી કહેવાય. આવું નહીં કરવાનું. જેને કર્યું છે એનું જે હોય તે આપણે આવી ભૂલ નહીં કરવાની. કોઈને મળી લેવાનું કન્ફ્યુઝ આવતો, ટાઈમ વેસ્ટ નહીં કરવાનું. ભગવાન ઘણાને કેવું પ્રસંગ બને બીજા હાથે અને પનિશમેન્ટ ભગવાનને આપે તો કે હવે હું દર્શન નહીં આપું તમને, દર્શન આપતો બંધ થઈ જાય તો એન્ડ ઓફ ધ ડે નુકસાન કોને? ભગવાનને કે ભક્તને? જે દર્શન આપતો બંધ થઈ જાય એને કે ભગવાનને? એનું તો સુખ બંધ થવાનું જ નથી ને, એ તો અનંત બ્રહ્માંડનું સુખ એને લઈને છે. અને એને ઊભા કરતા વાર કેટલી લાગે? અનંત બ્રહ્માંડને સત્સંગ કરાવો તો વાર ના લાગે એને. પણ એને સિલેક્ટેડ ચોજન વંશનું જ રૂડું કરવું છે ને એને માર્ગે ચડાવે છે ને બ્રહ્મરૂપ કરવા છે, એમાં આપણો નંબર લાગી ગયો છે. પણ આપણે જે લોકો જતા રહ્યા છે એમાં આપણો નંબર ના લાગી જાય, ધ્યાન રાખવાનું. પ્રભુ સાંઈ કે મનન ચિંતન કરવાનું, સાંભળવાનું, વાંચવાનું, મનન ચિંતન કરવાનું અને પછી મહિમાનો વિચાર કરવાનો કે કેવા સ્વામીજી, કેવા મહારાજ, કેવા ગુણાતીત, અને પછી ભજન કરવાનું. મહિમાના વિચારમાં રહેવાનું અને ભજન કરવાનું. આવી રીતે કહ્યું. સમટાઈમ્સ છે ને બધા પ્રસંગોનો આપણે પછી સ્વાધ્યાય ખોટો કરી નાખીએ છીએ. ખોટો એટલે શું? પોતાના દોષમાં ડૂબવા લાગીએ. સર્વાર સ્વધર્મ મારે તો આવો તો નહીં પડે, આ સરળતા થાય તો નહીં આવે, આવું ભગવદીને અધિકાર આપવાનો, સ્વીકાર કરવાનો સારું નહીં, મજા આવે, નહીં ફાવે, આમ નહીં સેટ થાય જોડે, આ કાર્યકર્તા જોડે મને નહીં સેટ થાય, એનું બધું જુદું છે, મારું જુદું છે, મને નહીં સેટ થાય. ઘણા અંતરષ્ટિ પછી એવી ખોટી કરી નાખે અને પછી પોતાની જાતને જ પછી એ પનિશમેન્ટ આપવા લાગે છે.
એ ખોટું છે. એટલે પછી પ્રભુ સ્વામીજીએ પછી એક સરસ વાત કરી, અતિ અંતરદ્રષ્ટિ નહીં કરો. જ્યારે આપણે કથા વાર્તા વાંચીએ, સાંભળીએ, સ્વાધ્યાય ભજન કરવા બેસીએ, ભજન કરવા બેસીએ, ત્યારે દોષમાં નહીં ડૂબો. દોષને ઓળખી રાખો, સ્વભાવને ઓળખી રાખો કે મારામાં આ વૃત્તિ પજવે છે અને મારામાં આ સ્વભાવ મને પજવે છે. તો હવે એ વૃત્તિને ટાળવા માટે કે આ સ્વભાવને ટાળવા માટેનો રસ્તો શું છે એ વિચારીને એની પાછળ ટાઈમ કાઢો. આ તો કે આટલા વર્ષો થઈ ગયા, હજુ મારું વર્તાતું નથી, હજુ મારો સ્વભાવ ગયો નથી, હજુ મને આ કામ નિવૃત્તિ પજવે છે, હજુ લોભ ગયો નથી. બધું જ પ્રભુ સાઈની સ્વામીજીની કૃપાથી હું આ જે કંઈ છું એ મારું આ કંઈ હતું નહીં. આવ્યો ત્યારે કાંઈ નહોતું, આજે એક ઘર થયું, બે ઘર થયું, બધું થયું. બધાનું અલગ અલગ વિચાર, તો ખાલી એક્ઝામ્પલ આપું છું. અને છતાં પણ સારું દરેકનું જુદું જુદું હોય. કોઈને કામ હોય, કોઈને લોભ હોય, તો કોઈને માન હોય, તો કોઈને ઈર્ષા હોય, તો કોઈને અપેક્ષા હોય, બધું જુદું જુદું હોય. આ તો બધાનું એક્ઝામ્પલ આપવા જો તો ટાઈમ જાય. પણ એવા વાત અંતરદ્રષ્ટિ કરી અને પછી આપણે દુઃખી થઈએ છીએ એવું નહીં કરવાનું. અંતરદ્રષ્ટિ કરીને દુઃખી નહીં થવાનું. અંતરદ્રષ્ટિ કરીને સોલ્યુશન શોધી કાઢવાનું અને સોલ્યુશનમાં ફોકસ કરો. ડુ નોટ ફોકસ ઓન યોર પ્રોબ્લેમ્સ, રાધર ફોકસ ઓન યોર સોલ્યુશન. પણ આપણે એને ચૂઠા કરી, આવો છું તેવો છું, આવો છું તેવો છું, ક્યારે સુધરીશ ક્યારે સુધરીશ, બધું આવો છું ને હું આવો છું. કાં ભગવાનનો વાંક કાઢીએ કે ભગવાન મારું તો કશું કરતા જ નથી, બધાને ચૂક્યા કર્યા, હું ત્યાંનો ત્યાં જ છું. થોડા દિવસમાં આવશે 60 ડેઝનું લેટર જવું પડશે. એટલે આ તો એક એક્ઝામ્પલ આપું છે. ઓમ અભિષેક ઘણા પાસે અંતરદ્રષ્ટિ એવી ના કરતા કે હારું આ મારી ઉપર એવું મારા આવું થશે એવું લાગે છે. થિંક છે ને પોઝિટિવ કરો, નેગેટિવ ના કરો બસ. એટલે પછી પ્રભુ સાંઈ પછી એને એ સેવકને કહ્યું કે આપણે છે ને અંધેરું ઉલેચવા માટે પ્રયત્ન નહીં કરવાનો. કન્ફ્યુઝ કોણ થાય? અંધેરું ઉલેચે એને. કન્ફ્યુઝ કોણ થાય? અતિ અંતરદ્રષ્ટિ કરે એને. ડિસ્ટર્બ કોણ થઈ જાય? હાવ ડાઉન કોણ થઈ જાય? એનર્જી કોની ખતમ થઈ જાય? અતિ અંતરદ્રષ્ટિ કરે એને. પોતાની જાતને પનિશમેન્ટ કોણ આપે? જે અતિ અંતરદ્રષ્ટિ કરે એને. પ્રભુ સાંઈ કે અતિ અંતરદ્રષ્ટિ નહીં કરવાની, અંધેરું ઉલેચવા માટે પ્રયત્ન નહીં કરવાનો, પણ મહિમામાં રહેવા માટે પ્રયત્ન કરવાનો. આવું પ્રભુ સ્વામીજી એને કીધું. પછી કે પોતાના દોષના જે વિચારમાં રહીએ છીએ અને હું આ દોષ આમ ટાળું આમ ટાળું, એક દોષ ટાળું પછી આ ટાળું, એ બધું અંધેરું ઉલેચવાનો પ્રોગ્રામ છે. અંધેરાને ઉલેચવાનો પ્રોગ્રામ નહીં કરવાનો. ગંદકીને સાફ કરવાનો પ્રોગ્રામ નહીં કરવાનો. આઈ વુડ રિપીટ, આઈ એમ ગોઈંગ ટુ રિપીટ, અંધેરાને ઉલેચવા પ્રયત્ન નહીં કરવાનો. દોષને ટાળવા માટેનો પ્રયત્ન નહીં કરવાનો. ગંદકીને કાઢવા માટેનો પ્રયત્ન નહીં કરવાનો. મહિમામાં રહેવાનો પ્રયત્ન કરવાનો. ભગવાનના અંદર ડૂબવાનો પ્રયત્ન કરવાનો. ભગવાનના ગુણો, ભક્તોના ગુણોનો વિચારો એમાં પ્રયત્ન કરવાનો. શા માટે દોષ? ભગવાનમાં ડૂબીએ, પોતાની ગંદકીમાં ડૂબવાનો શું મતલબ? પોતાની ગંદકી એટલે જાણી રાખવાની કે આ ગંદકીને સાફ કરવા માટે મારે શું રસ્તો અપનાવવાનો છે. આ તો જીવનો વિચિત્ર સ્વભાવ છે કે પોતાની દોષ જોઈએ, ગંદકી જોઈને મનન ચિંતન કે ચૂથ્યા કરે છે. બસ ચૂથ્યા કરે. ચૂથવાની નહીં. પોતાની ગંદકીને, ભક્તોની ગંદકીને તો જોવાની પણ નથી, એક પણ વખત વિચારવાની પણ નથી. પોતાની ગંદકી છે એને ઓળખી રાખવાની છે, પણ એમાં ચૂથવાની નહીં, ડૂબવાનું નથી, એનું મનન ચિંતન નથી કરવાનું. પ્રભુ સાંઈ કે પોતાના દોષમાં વિચારમાં રહે ને એ અંધેરું ઉલેચ્યું કહેવાય. અને ભગવાનના મહિમામાં ઊંચી તો એ પ્રકાશમાં ડૂબવાનું છે, અંધકારમાં નથી ડૂબવાનું. એટલે આવી રીતે પ્રભુ સ્વામીજી એને સરસ સૂઝ આપી. બસ વધુ પડતું મહિમામાં રહેવાનું, નિષ્ઠા ને મહિમા, નિષ્ઠા ને મહિમામાં રહેવાનું, પોતામાં જાજુ રહેવાનું નહીં. સમય પૂરો થઈ ગયો. આવતીકાલે ફરી આપણે મળીશું, પણ નિરંતર મહિમાની વાતો કરવી પડશે ને સાંભળવી પડશે. એ મહિમામાં નિરંતર હું રહી શકું અને તમે રહી શકો એ માટે ગુરુ હરિ મને તમને ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.